જોક્સમાંથી જોક્સ તો નીકળી જાય. હા, કારણ કે મારે એક જે વાત કરવી છે ને એ રાજકોટની વાત છે. હા, રાજકોટમાં હમણાં 3 જમાઈ અને એના સાસુ સસરા, એટલે એને છોકરો નહીં, એટલે 3 છોકરીઓ એને પરણાવી દીધેલી. એટલે 3 જમાઈને હમણાં નક્કી કર્યું સાસુ સસરાએ કે ભાઈ હવે આપણી ઉંમર થઈ ગઈ છે, હવે આપણે નિવૃત્તિ લઈ લેવી જોઈએ. એટલે કે આપણે એક કામ કરીએ, આપણી જેટલી સંપત્તિ છે ને એ આપણે આ 3 જે જમાઈ છે ને એને બાટી દઈ. એટલે સાસુએ નક્કી કર્યું કે ભાઈ 3 જમાઈને આપણે પ્રોપર્ટી બાટી દઈએ એનો વાંધો નથી, પણ 3 જમાઈની પરીક્ષા લેવી પડે. ભાઈ ક્યાં જમાઈ છે એ આપણને સાચવે એવા છે તો એ જમાઈને એટલી પ્રોપર્ટી દેવાય. એટલે એણે એક કામ કર્યું, પહેલાં સૌથી નાના જમાઈ હતા ને એને બોલાવ્યા અને એના સાસુમાં છે ને એને આજી ડેમ છે રાજકોટમાં, એ આજી ડેમના કિનારે લઈ ગયા ફરવા. એમાં સાસુમાં એ ઢોંગ કર્યો, એ સાઈ કરીને આજી ડેમમાં પડી ગયા. એટલે ઓલો જમાઈ હતો ને એ તરત વાહે પડી અને સાસુને બહાર કાઢી અને બચાવી લીધા. એટલે સાસુમાં એને 1 કરોડ રૂપિયાની ઇનામ આપ્યું. એ કે તમારા સાસુ તરફથી તમને 1 કરોડ રૂપિયાની ભેટ. પછી બીજા વસ્તેરા જમાઈ છે એને બોલાવ્યા, એને આજી ડેમના કિનારે લઈ ગયા. એટલે સાસુમાં છે એ પાછા ડેમમાં પડ્યા. એટલે ઓલા વસ્તેરા જમાઈ હતા એને પણ એ ધોકો મારી અને પોતાના સાસુને બચાવી લીધા અને કાંઠે મેક દીધા, લઈ આવ્યા ઘેરે. એને એના સાસુ તરફથી પછી ચેક આવ્યો કે 1 કરોડનો ચેક તમારા સાસુ તરફથી તમને આપવામાં આવે છે. એને ચેક લઈ લીધો. પછી આવ્યો મોટા જમાઈનો વારો. થોડાક દી પછી મોટા જમાઈને લઈ ગયા. તાજી ડેમના કિનારે આવેલા જતા હતા. એમાં સાસુમાં છે એ સાય કરીને ધૂકો માર્યો, ઓલો જમાઈ ગયો જ નહીં તેડવા. હા, તે સાસુ ઉકલી ગયા. હા, તે વિલા મોટે પાસે આવ્યા. તે જેવા જ ફળિયામાં આવ્યા ને તે એક BMW ગાડી પડી સરસ મજાની 2 કરોડ રૂપિયાની. હો હા, અને એને માથે લખ્યું હતું તમારા સસરા તરફથી શ્રપ પ્રેમ ભેટ. હા, એને 2 કરોડનું ઇનામ મળ્યું. ઓલા સાસુએ જેને બચાવ્યા એને 1-1 કરોડ મળ્યા, આને નો બચાવે 2 કરોડ મળ્યા. હા, એટલે ઘણી વખત આવું થાય છે. હો, અને રાજકોટ તો સાહેબ રાજકોટ રંગીલું શહેર છે. હા, રાજકોટમાં તમે જાઓ ને એટલે 1 થી 4માં કૂતરાય હોઈ જાય છો. હા, ત્યાં ભિખારી રાજકોટમાં હુતા હોય એ ઊંધો કટોરો બેકીને હોઈ જાય. એ કે અહીંથી 1 થી 4માં કોઈ ડિસ્ટર્બ કરવું જોઈએ નહીં. હા, અને અમારે સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં રાજકોટમાં ખાસ કરીને તમે આવો એટલે છકડો રિક્ષા છે ને એ છકડો રિક્ષા અમારું વાહન. આ ગામડામાંથી ક્યાંય ખરીદી કરવા જવું, કોઈ સામાન લેવા જવું હોય તો એ છકડો રિક્ષા જવું પડે. હા, છકડો રિક્ષા અને BMW આ બેમાં તફાવત એટલો કે BMW ગાડી ઊભી રહે ને એમાંથી માણસો ઉતરે ને સફર જેવા હોય. હા, અને છકડો રિક્ષા હાલી જતી હોય એમાં કદાચ માણસો ઉતરીને જોજો નાળિયેર જેવા હોય. અને છકડો રિક્ષામાંથી જે માણસ હેઠું ઉતરો હોય એનો પગ તમારા પગમાંથી આવે તો ફ્રેક્ચર થઈ જાય. હા, એ આપણી ગેરંટી. ફ્રેક્ચર ન થાય તો મૂછ મુંડાવી નાખ. હા, ગામમાં એક ભાઈ રિક્ષા લઈને જતો હતો. રિક્ષામાં લગભગ 35 જણા બેહારેલા. ભાઈ 35 જણા બેહરાના. આ વળાક આવ્યો, એ વળાકમાં એક કૂવો અને રિક્ષા ગઈ કૂવામાં. ડ્રાઈવર આ બધું ધૂકો મારી ગયો અને 35 જણા કૂવામાં. તો એમાં મીડિયાવાળા આવી ગયા ને બધા આવી ગયા ને એનું ઇન્ટરવ્યુ લેતા ભાઈ કે આ શું થઈ ગયું કે 35 જણા કૂવામાં પડી ગયા. તો ઓલો ડ્રાઈવર કે ભાઈ એના કર્યા ભોગવે છે. ઓલો કે એના કર્યા ભોગવે છે તારા ભોગવે કે એ હેન્ડલ વાળી દીધે એમાં કૂવામાં વહી ગયા. હા, એટલે છકડો રિક્ષા તો છકડો રિક્ષાવાળો કોઈને ભૂગવા ન દે ભાઈ દિવ્યેશભાઈ. હમણાં એક BMW વાળો અને છકડો રિક્ષાવાળો બે હામાં થઈ ગયા ને તે બે બાજતા હતા સાઈડ આટું. તે ઓલો કે ભાઈ મારી કે આ 1.5 કરોડની BMW ગાડી છો કે તો ભાઈ મારો કે છકડો છો. અરે એ કે પણ આ 1.5 કરોડની ગાડી કે ભલે તારી 1.5 કરોડની ગાડી હોય બાકી છકડો રિક્ષા કે છકડો રિક્ષા કે અરે એ કે આ ગાડીમાં કે એસી આવી. ઓલો રિક્ષાવાળો કે આમાં સારી કોઈ એસી આવે, જો આમાં ક્યાંય કાચ છે કે બારી છે સારી કોઈ એસી જ આવે કે. અરે એ કે આમાં એ કે 120ની સ્પીડે હાલે. ઓલો કે 120ની સ્પીડે ભલે ના હાલે કે ખાલી 20ની સ્પીડે હાલે પણ અમારી છકડો એ કે સાઈડ કાપે નહીં સાઈડ આપે નહીં. તે બે વળી બાજતા હતા ને એમાં ઓલો BMW વાળો કે ભાઈ આ BMW વાળી ગાડી છે એની હારે તારી છકડો રિક્ષા ન આવે. છકડો રિક્ષા વાળો કે ભાઈ એ વાત રહેવા દઈ કે તારી કે 1.5 કરોડની BMW ગાડી છે ને કે સામે થોડા બેન હાલાવે છે ને કે એને બેહાર દે લે તારામાં તેવડો તારા રિક્ષામાં તારા BMW ગાડીમાં. એ કે એમ થોડા બે તો એ કે જોઈ ગયા આગળ તો ઓલા બેન પાસે આવે ને રિક્ષા વાળો કે બેન ક્યાં એ કે જવું છે માથા પર ચોકડે હાલો બે જાવ કે 10,000 રૂપિયા કે બેહારી એમ કે વયો ગયો. ઓલો BMW વાળો જોતો રહી ગયો. હા, એટલે કઈ રિક્ષા વાળા કે જેવા તેવા નથી. હા, એ છકડો રિક્ષા વાળા ભૂવો ન દે. હા, એટલે આ સૌરાષ્ટ્રનું એક વાહન છે. હા, એટલે મજા બધી છે. હા, અને રાજકોટમાં તમને વાત કરી ને કે ભાઈ રાજકોટમાં માણસો 1 થી 4માં હોઈ જાય. આ 1 થી 4માં કોઈ માણસો જાગતા નથી. હા, અમારે હમણાં રાજકોટમાં પ્રોગ્રામ સમજ્યા
તે પ્રોગ્રામ અમે પૂરો કરી અને પછી આયોજકો તો એને કીધું કે ભાઈ હવે ઉતારાની વ્યવસ્થા ક્યાં છે, એટલે એને કીધું કે ભાઈ એક સરસ મજાનું આપણે ફાર્મ રાખેલું છે, એ ફાર્મમાં આપણો ઉતારો છે અને ત્યાં તમારે હોઈ જવાનું છે બીજે દિવસે. એટલે અમે એ ફાર્મમાં વહી ગયા, બધા કલાકારો મિત્રો હતા એટલે અમે ત્યાં હોઈ ગયા. પછી સવારમાં વહેલા 4 વાગે જાગી ગયા, વહેલા હોઈ ગયા એટલે મેં કીધું હલો હવે થોડોક આપણે રન કરીએ. મેં કીધું સવારમાં 4 વાગી ગયા, થોડુંક હાલી આવી. તો અમે તો બધા હાલવા નીકળી ગયા, 7-8 કલાકારો, એમાં બીજા 7-8 જણા હાલીને જતા હતા. તો એની હારે અમે સડી જાય લગભગ અમે 10 કિલોમીટર હાલી ગયા. પછી ઓલાને પૂછ્યું કે મેં ભાઈ તમારે જવું ક્યાં, કે મેં કીધું કયો તો ખરા, હવે 10 કિલોમીટર લાગી ગયા, અમે તો સોટી લાગી કે માનતા જાય છે કે ભાઈ ધજાવું બજાવું ધારે રાખો એ કે. હા તે વગર ધજાએ હાલ્યા જતા તમે 10 કિલોમીટર હાલી ગયા. હા તે સવારમાં લેંઘા પહેરેલા 10 કિલોમીટર હાલે, ભૂખે લાગી. એટલે મેં કલાકારોને કીધું, મેં કીધું હલો ભાઈ હવે મેં કીધું 10 કિલોમીટર હાલી ગયા છે, મેં કીધું હવે એમને તો પાછું જવાય નહીં. મેં કીધું આપણે ગાંઠિયાનું કંઈક ખાતા જઈએ. એક ગાંઠિયાવાળા લારી તે ત્યાં અમે ઊભા રહ્યા અને ગાંઠિયા ખાતા. તે લગભગ 300 રૂપિયાના ગાંઠિયા ખાઈ ગયા. અમે 5-6 જણા હતા, 300 રૂપિયાના ગાંઠિયા ખાઈ ગયા. અને પછી બધાએ ખિસ્સામાં હાથ નાખ્યો આમ જો બે, તો પાકીટ તો કોઈ પાસે નહીં. સવારમાં બધા કપડાં કાઢીને સુઈ ગયા હતા, નાઇટ ડ્રેસના લહેંગા પહેરીને સુઈ ગયા હતા, એ કઈ ખિસ્સામાં પૈસા નહીં. તો આમાં જોતા હતા. એમાં અમારી બાજુમાં એક ભિખારી ઉભો હતો, એને અમે ગાંઠિયા ખવડાવ્યા. સમજ્યા? એ ભિખારી હતો ને, તો મેં કીધું ભાઈ આની 50 રૂપિયાના ગાંઠિયા ખબર દો ને. તો એ ભિખારી અમારા આમ જોવે, મને કે કેમ ભાઈ પૈસા નથી, પાકીટ નથી. મેં કીધું ભાઈ હવે આવી રીતે આમ થયું છે, અમે ફાર્મમાંથી આવ્યા દીધા, આવી રીતે આમ થઈ ગયું છે. એટલે કે કોઈ વાંધો નહીં, કે તમારા પૈસા હું આપી દઉં છું કે. હા તો ભિખારીએ અમારા પૈસા આપ્યા, બોલો 300 રૂપિયા ભિખારીના ગાંઠિયા ખાતા. એટલે અમે ભિખારીને કીધું, મેં કીધું ભાઈ એક કામ કરો, હવે મેં કીધું તમે અમારે યારે ફાર્મમાં હાલો કે અમે રિક્ષા બાંધી લઈ અને ત્યાં અમે તમને 300 રૂપિયા આપી દેવું. મને કે ના ભાઈ રહેવા દો. કે કેમ? એ કે ભાઈ તમે મને ગાંઠિયા પડ્યો, હવે રિક્ષામાં પાડવા માંગો છો. મેં કીધું ભાઈ અમે એવું નથી, અમે કલાકાર માણસો છે. કે કલાકાર હોય ને એ જ ભિખારીના ગાંઠિયા ખાઈ જાય. આ બાકી એકમાં કઈ તેવડ નથી કે ભિખારી પાસે પૈસા લઈ જાય. આ તો બોલો ભિખારી અમારે રિક્ષામાં ન આવ્યો. હા અમે વિલા મોટે રિક્ષામાં આવ્યો, બોલો. આ ભિખારીના ગાંઠિયા ખાઈને આવ્યા. ઘણી વખત આવું થઈ જાય છે અમારી યારે. અને રાજકોટની મજા જો. હમણાં એક રાજકોટમાં એક ભાઈ છે ને, સવારમાં હાવેણો લઈને ને ભમરાની વાંય તોડ્યો. હા તારી જાતનું કે ભમેડો મારું આખી બજારમાં માયલો જ આવ્યો. તો કોઈ ભાઈએ પૂછ્યું કે ભાઈ ભમેરાય તારું હું બગાડ્યું છે? ભાઈ કે હું જે મકાનમાં ભાડે રહું છું ને એમાં કે ભમરો આવ્યો જ રહેવા. એટલે મને એમ કે બિચારો ભલે ને હું ભાડે રહું છું રહું કે. તે એ તો વળી 2 દી થયા પછી કે મારા મકાનમાં ભોણ કરતો હતી કે. અને હું કે ભાડે રહું છું ને એને હું કે અહીં ઘરનું ઘર કરવું છે, અરે એની ભેઢી ઉતાર નાખું. હા તે સૂટો હાવેને ઘા કર્યો ભમરામાં આવ્યો. હા તે એક જણો આમ ડેલીમાંથી બહાર આવતો હતો એને નાખોરી નાખ્યો. ઓલો કે ભાઈ રહેવા દે કે એ ભમેડો છે એ રાગમાં ન આવે. હા એટલે માણસો ગજબના માણસો છો. એટલે મને તો આવા ઘણા માણસો મળે. અને અમારે જોજો લગભગ ઘણી હાસ્યમાંથી હાસ્યની વાતો થઈ જાય. હા એટલે હાસ્ય એક એવું ડાયવર્ઝન છે. હા તમે કોઈ કથામાં ગયા હોય, સપ્તાહમાં ગયા હોય, ત્યાં જે કથા સપ્તાહમાં તમને આપણે જે શીખવા મળે એ શીખવાનું હોય. માત્ર હાસ્ય છે એ હાસ્ય આપણું ડાયવર્ઝન છે, એટલે એને ડાયવર્ઝનમાં રહેવા દેવાનું હોય. એટલે મારી હારે એક ભૂરો ભણતો સમજે. તે ભૂરોનો બાપો બિચારો એક શેઠ અહીંયા નોકરી કરે. એ શેઠ બિચારા બહુ અમીર. તે એક દી શેઠે ઘરનું હેલિકોપ્ટર લીધું અને ભૂરાને બેહાડ્યો. હાલ ભૂરાઈ કે હાલ તો જલસી કરાવી દઉં તને, જોઈ કે હેલિકોપ્ટર આપણે ઘરનું લીધું. અને તેથી શેઠ વળી બરોબર પી ગયેલા અને ભૂરાને બેહાડ્યો. હેલિકોપ્ટરમાં 2 જણા ઉપડ્યા. તે ભૂરોને એમ થયું કે ભાઈ મારો છોકરો ક્યાંય ભણે છે તો એ કે મારા છોકરાની કે હારે લઈ લઈને તો એ કે એને મજા આવી જાય. ભૂરાએ કીધું કે ભાઈ શેઠ કે મારો છોકરા નિશાળમાં ભણેવો એને એ કે હેલિકોપ્ટરને લઈ એ બી સારું કેદી બે છે. તો શેઠે મોજમાં આવી જાય કે હાલો વાંધો નહીં લઈ લો. કે એને બેહાડ્યો ને હેલિકોપ્ટર ઉડાડ્યું. આકાશમાં ઘૂમરા 2 4 માર્યા ને એમાં પાયલોટે જોયું કે એમાં ભાઈ ફ્યુલ થઈ ગયું. એટલે એને શેઠને કીધું શેઠ એ કે ઉતાવળમાં આપણે હેલિકોપ્ટર લઈને એ કે ઉપડી ગયા છે પણ એ કે ફ્યુલ પુરાવતા ભૂલી ગયા છે ને હવે ફ્યુલ આમાં પૂરું થઈ ગયું છે ને હવે હેલિકોપ્ટર છે એ લેન્ડિંગ થાય એમ નથી. આપણે જણા છે એ 4 ને છત્રી છે 3 એટલે કે હું મારી છત્રી લઈને જાઉં છું એમ કરીને પાયલોટ છે એ કૂદી ગયો. હા ને ઓલો શેઠ હતો ને ગરમ થઈ ગયું. કે 3 જણા કે હેલિકોપ્ટર બેઠા હતા કે તારા છોકરાને લેવાની શું જરૂર હતી. કે 3 જણા હોતો તેની છત્રી લઈને ન હોય કે હવે હું મારી છત્રી લઈને જાઉં છું એમ કરીને શેઠે કૂદી ગયા. ભૂરો ને છોકરો 2 બિચારા હેલિકોપ્ટરમાં રહે. ભૂરો બિચારો ગળગળો થઈ ગયો. ભૂરાએ એમ કીધું કે બેટા હવે મેં તો કે મારી જિંદગી વહી ગઈ કે આ શેઠની ત્યાં નોકરી કરીને એટલે કે એક કામ કરે તારી જિંદગી છે તે એક છત્રી કે વધી છે એ છત્રી લઈને તું વયો જા. તો બોલો ઊભો દાંત કાઢવા માંડ્યો એનો છોકરો. હા ને ભૂરાને મગજ વયો ગઈ કે તારો બાપ કે મોત કે સામે છે અને તને દાંત આવે એ કે પપ્પા ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. કેમ એ કે છત્રી બે અહીંયા પડીશ. એ કે શેઠ ઉતાવળમાં એ કે મારું દફતર મારીને જાશ.
આમ જ્યાં હેલિકોપ્ટરમાંથી નીચે નજર કરી ને તા તો શેઠ જાતા તો બાણાટી મારે છોકરાની શીશિયા પહેર ને એને બૂકું ઉડે જાય શેઠ ગાતા જતા કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે બાણાટી મારી જેવો છે હા અને ભૂરો ને એનો છોકરો બે છત્રી લઈને એટલે ઉતરી ગયા હા એટલે ઘણી વખત આવું થઈ જતું હોય છે ગામડાના એક ભાભા અને એક માજી એ બે સુરતમાં આવ્યા સુરતમાં આવી અને એક મોલમાં ગયા મોલમાં ખરીદી કરવા ગયા હવે ડોસીને ખબર નહીં અત્યારે આ સીસીટીવી કેમેરા આવી ગયા તે મોલમાં ગયા ને તે ડોસીએ મોલમાંથી એક પેકેટ ચોરી લીધું બિસ્કિટનું અને સીસીટીવી કેમેરામાં આવી ગયા જેવા જ બહાર નીકળતા ને એને પકડાઈ ગયા આ પોલીસ આવી ગઈ કોર્ટમાં કેસ થયો કોર્ટમાં કેસ આવ્યો અને ડોસીને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા જજ સાહેબે પૂછ્યું તમે જે બિસ્કિટનું પેકેટ જોયું હતું એમાં કેટલા બિસ્કિટ હતા કે 7 જાઓ તમને 7 દિવસની સજા તો ઓલો ભાભા હતા ને ઊભા થયા જજ સાહેબ એ કે તમે અન્યાય કરો કેમ એ કે એને એક મમરાનું પેકેટ જોયું તો એ કે હા એ કે મમરા ગણજો એ કે હા આમ ખોટે ખોટો કે અન્યાય કરો એ ન હાલે એટલા દી અંદર જાય એટલા દી અમારે તો નિરાય દી કે હા ભાભા એમાં અંદર જાય એમાં એને નિરાય હતી હા હમણાં એક ભાઈ હું હાયલો જતો હતો ને આમ તે બોર્ડ માર્યું હતું અને એ બોર્ડ વાંચી અને એક દાદા અહીંયા ઊભા હતા ને એ દાદા દાંત કાઢતા હતા એટલે એ દાદા દાંત કાઢતા હતા ખડખડાટ એને દાંત કાઢ્યા એટલે મેં એ દાદાને પૂછ્યું કે મેં કીધું દાદા કેમ દાંત કાઢો મને કીધું ને આ બોર્ડ કેવું માર્યું મને કે કાં શું છે એ બોર્ડમાં મને કે વાંચ તો એ કે એક બીબી પે દૂસરી બીબી ફ્રી હે મેં કીધું હું વાત કરો દાદા કે હા એક બીબી પે દૂસરી બીબી ફ્રી એટલે મેં વળી આમ જરીક નજીક જઈને વાંચ્યું ને તેમાં લખ્યું હતું એક બીડી પે દૂસરી બીડી ફ્રી મેં કીધું દાદા એક બીડી પે દૂસરી બીડી ફ્રી એમ લખ્યું છે હા એક બીબી પે દૂસરી બીબી ફ્રી ને કોટે ચડાવી છો હા હા હમણાં તો એક અમારી બાજુમાં એક બેન રહેશે ને એ એના બેનને ખીજાણા એ કે ભાઈ મેં સાંભળ્યું છે કે તમે બધાય કામ તમારા પતિદેવ પાસે કરાવો છો એ કે ઓલા બેન કે ખોટી વાત છે કોણ કે પતિદેવ પાસે કામ કરાવો છો હું મારા પતિદેવને કે ઈશ્વર માનું છું અને ઈશ્વર અને ભગત કે અને કામ ન કરે એવું કોઈ દી બને કે કૃષ્ણએ કે નરસિંહ મહેતાના એટલા બધા કામ કર્યા હતા તો મારો ઈશ્વર કે મારા વાસણ ન ઉટકી ગઈ કે હા મીરાબાઈનો ઝેરનો પ્યાલો કે ઈશ્વર પી ગયા હતા તો અમે તો હજી કે ઝેરના પ્યાલા આપ્યા નથી કે હા